હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ અમુક લેક્ચરોથી ચર્ચા કરતા આવ્યા છીએ રેડિયો એક્ટિવિટી વિશેની, જેની અંદર આપણે જોયું કે કોઈ રેડિયો એક્ટિવ સબસ્ટન્સ છે એનું અર્ધઆયુ શું થશે, એની એક્ટિવિટી, એનું વિભજન દર શું હશે, એ બધી વસ્તુની ચર્ચા તો આપણે કરી ગયા. પણ આ જે રેડિયો એક્ટિવિટી છે એ એટલી વસ્તુ આપણને ખબર છે કે કોઈ પણ ન્યુક્લિયસ છે એમાં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાઓની અસમાનતા કે જેને ન્યુક્લિયસ અસ્થિરતા કહેવામાં આવે છે, એ ન્યુક્લિયસ સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે કઈ પ્રકારની એનર્જી લૂઝ કરે છે, જેને આપણે રેડિયો એક્ટિવ સ્વરૂપમાં સમજીએ. એટલી વસ્તુ તો ક્લિયર થઈ. હવે આ જે રેડિયો એક્ટિવિટી પર ઉત્સર્જન જે છે એ ઉત્સર્જન કેટલા પ્રકારનું છે, એમાંથી એવું શું ઉત્સર્જાય છે કે જેથી ન્યુક્લિયસ અસ્થાયી અવસ્થામાંથી સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે? તો કે આ ન્યુક્લિયસમાંથી કંઈક અમુક કણો છે ને રિલીઝ થાય છે, અને ઘણી વખત વિદ્યુત ચુંબકીય તરંગો રિલીઝ થાય છે, જેને આપણે ન્યુક્લિયસ ક્ષય પામ્યું એમ કહેવાય, જેને ન્યુક્લિયસ ડીકે કહીએ છીએ. તો આ જે કણ છે એ કેવા પ્રકારના છે, અને કણના ફેરફાર, એ કણ જ્યારે છૂટો પડે છે ત્યારે ન્યુક્લિયસમાં શું ફેરફાર થાય છે, કેવા પ્રકારનો ફેરફાર થયો હોય તો એને ફલાણું કહેવાય, કેવા પ્રકારનો ફેરફાર થયો હોય તો એને ઢીકડું કહેવાય. એ ચર્ચા છે એ આજે આપણે કરવાની છે. તો આજે આપણે જે ભણવાના છીએ એ રેડિયો એક્ટિવિટીના 3 પ્રકાર: આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગામા ક્ષય. હવે સૌથી પહેલા મારે ચર્ચા કરવી છે આલ્ફા ક્ષય. આલ્ફા ક્ષય કે કોઈ ન્યુક્લિયસ છે એ આલ્ફા ક્ષય પામ્યો ક્યારે કહેવાય? આલ્ફા ક્ષય ક્યારે પામ્યો કહેવાય? હવે એક વસ્તુ તો આપણને ખબર છે કે આલ્ફા કણની વાત કરીએ છીએ તો આલ્ફા કણ એટલે આપણને ખબર છે કે આલ્ફા કણ એટલે આપણે ગણીએ છીએ એક હિલિયમ ગણીએ છીએ. આલ્ફા કણ એટલે આપણે ગણીએ છીએ 24He હિલિયમ, એ જેમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન આવેલા હોય એવો એક આલ્ફા કણ. ધન બીજમારી, બરોબર. હવે આ આલ્ફા કણો જે છે એ કોઈ ન્યુક્લિયસ, જેવા આપણને ખબર છે કે ભારે ન્યુક્લિયસો છે કે જેનો પરમાણુ ક્રમાંક છે 83 કરતા ઊંચો છે, એવા પદાર્થો, એવા સબસ્ટન્સ તે રેડિયો એક્ટિવિટી દર્શાવી શકે છે. કેમ કે એની અસ્થિરતા છે એ વધુ છે. એ અસ્થિર ન્યુક્લિયસો સ્થિર થવા માટે આ પ્રકારના કણોનું ઉત્સર્જન કરતા હોય છે અને સાથે સાથે કંઈક એનર્જી રિલીઝ કરતા હોય છે. તો કોઈ કણે આલ્ફા કણ રિલીઝ કરશે, મતલબ કોઈ એક ન્યુક્લિયસ હોય, માનો કે તમે એક એક્ઝામ્પલ લઈ શકો કે આ એક ન્યુક્લિયસ છે, બરોબર, એમાંથી આલ્ફા કણ દૂર થઈ ગયો, ચલો આલ્ફા કણનું ઉત્સર્જન થઈ ગયું, એટલે હવે આ કણ છે એની અંદર માનો કે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ઓછા થઈ ગયા એમ કહેવાય છે કે નહીં? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ઓછા થઈ ગયા એમ કહેવાય. તો માનો કે કોઈ એક હું X તત્વ લઈ લઉં, કોઈ એક X ન્યુક્લિયસ લઈ લઉં, ચલો કોઈ આ X ન્યુક્લિયસ છે, આ X ન્યુક્લિયસ કે જેનો પરમાણુ ક્રમાંક Z છે અને પરમાણુ ભાર A છે. કોઈ પણ એક રેડિયો એક્ટિવ પદાર્થ લેવું, ખરેખર તો આલ્ફા કણના ઉત્સર્જન માટે યુરેનિયમ જેવું બેસ્ટ એક્ઝામ્પલ એક કે નહીં, કેમ કે યુરેનિયમ છે એ આલ્ફા કણોનું ઉત્સર્જન કરતો નેચરલી રેડિયો એક્ટિવિટીની વાત કરીએ છીએ. પછી તમે પ્રાણી કોઈ પદાર્થમાંથી આલ્ફા કણને દૂર કરો તો એ કઈ નેચરલી રેડિયો એક્ટિવ પદાર્થ ન કહેવાય, બરાબર. આપણે નેચરલી રેડિયો એક્ટિવ પદાર્થની વાત કરીએ તો જ્યારે આમાંથી આલ્ફા કણ દૂર થઈ ગયો, મતલબ આ આપણો પ્રક્રિયા કરો, આલ્ફા કણ દૂર થઈ ગયો એટલે હું દૂર થયો કહેવાય? એક હિલિયમ દૂર થયો કહેવાય કે નહીં? એક આલ્ફા કણ દૂર થઈ ગયો. તો અહીંયા જે હવે નવો પરમાણુ Y બન્યો છે, જે નવો ન્યુક્લિયસ Y બન્યો છે, એમાં શું ફેર છે? તો કે એના પરમાણુ ક્રમાંકમાં 2 જેટલો ઘટાડો છે અને પરમાણુ ભારાંકમાં 4 જેટલો ઘટાડો છે. આમાંથી હિલિયમ છૂટો પડ્યો, આ X માંથી હિલિયમ મતલબ કે આલ્ફા કણ છૂટો પડ્યો એટલે શું થશે? તો કે એના પરમાણુ ક્રમાંકમાં 2 નો ઘટાડો થશે. ઓબવિયસ વાત છે, પરમાણુ ક્રમાંકમાં 2 નો ઘટાડો થશે અને પરમાણુ ભારાંક Z માં છે, પરમાણુ ભારાંક A ની અંદર 4 નો ઘટાડો થશે. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. કેમ કે હવે આપણને ખબર હોવી જોઈએ ભાઈ કે A શું થાય છે? A થાય છે નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન.
અને z શું થાય છે z ઓન્લી નંબર ઓફ પ્રોટોન અથવા તો ઓન્લી નંબર ઓફ ઇલેક્ટ્રોન દર્શાવે છે. એ વાત તો આપણને ખ્યાલ છે ને, એ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. આ વસ્તુ z અને a હું દેખાડે છે એ બધી વસ્તુ બરાબર. માસ ઓફ પ્રોટોન હવે a તમે આમ લખી શકો, a તમે માસ ઓફ પ્રોટોન પ્લસ માસ ઓફ ન્યુટ્રોન કહી શકો. કહી શકાય કે નહીં? પરમાણુ ભાર, પરમાણુ દળાંક, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ. તો હવે આમાંથી એક શબ્દો સમજવાના એ બહુ મહત્વના છે. આ જે x છે ને, x છે ને, એને જનક ન્યુક્લિયસ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? જનક ન્યુક્લિયસ. અને એમાંથી આલ્ફા કણ દૂર થયા બાદ જે ન્યુક્લિયસ બને છે એને જનિત ન્યુક્લિયસ કહેવામાં આવશે. જનક અને જનિત. અને આને તો આપણે શું કીધું છે? આલ્ફા કણ કીધો છે, જેને આપણે સાદી ભાષામાં કેવો હોય તો ઉત્સર્જિત કણ પણ કહી શકાય. પણ આ જનક જનિત શબ્દ છે ને એ બહુ હરખી રીતે બેહારી લેજો. આને પેરેન્ટ ન્યુક્લિયર કહેવાશે અને આને ડોટર ન્યુક્લિયર કહેવાશે. કેમ? કેમ કે પેરેન્ટ ન્યુક્લિયર માંથી ડોટર ન્યુક્લિયર બને છે. અને એઝ વેલ વી નો પેરેન્ટ માંથી જ ડોટર બનશે, ચિલ્ડ્રન બનશે. તો ઓબ્વિયસ વાત છે આને જનક કહેવાશે. આને હા હાજી ભાષામાં લખવું હોય તો જનક એટલે કોના? સીતાજીના પિતા હતા ને, સીતાજીના ફાધરનું નામ જનક હતું. તો જનક એઝ અ ફાધર અને જનિત સીતાજીનું એક બીજું નામ જાનકી પણ છે, બરોબર ને? તો આ જનિત મતલબ કે સીતાજી ત્યાં કહેવાય, બરોબર. તો આપણને જનક જનિતમાં કન્ફ્યુઝન ન રહે. જનક એટલે જે ન્યુક્લિયસ વિભંજન પામે છે તે, અને જનિત મતલબ કે વિભંજન બાદ જે ન્યુક્લિયસ બન્યો છે તે, બરોબર. તો કોઈ પણ ન્યુક્લિયસ જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન કરશે ત્યારે એના જનક ન્યુક્લિયસમાંથી એના જનિત ન્યુક્લિયસ બનવામાં, એના જનિત ન્યુક્લિયસમાં, જો તમારી ટેક્સ્ટબુકની ભાષામાં વાત કરું, એના જનિત ન્યુક્લિયસમાં એના જનક ન્યુક્લિયસ કરતા પરમાણુ ક્રમાંક 2 ઓછો અને એનો પરમાણુ ક્રમાંક 4 ઓછો હશે. આનો એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ કે યુરેનિયમ 92238 છે, યુરેનિયમ 92238 છે, ઈ જ્યારે એક આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે ભાઈ, એટલે ઈ રૂપાંતર થઈ જાય છે થોરિયમમાં. તો આમાં પરમાણુ ક્રમાંક 2 નો ઘટાડો એટલે થોરિયમનો પરમાણુ ક્રમાંક 90 અને આમાં 4 નો ઘટાડો એટલે 234. આ સિમ્પલ એક્ઝામ્પલ છે. બટ વાત અહીંયા આલ્ફા ગણની અહીંયા પૂરી નથી થતી હજી. હજી આલ્ફા ગણ વિશે ઘણું બધું જાણવાનું છે કે જ્યારે આવી રીતે રિએક્શન બેલેન્સ થાય છે, રિએક્શન બેલેન્સ કરતા તો હવે તમને આવડી જશે સારી રીતે કે એમ કે આ પ્રક્રિયામાંથી આ સબસ્ટન્સ છે એમાંથી આલ્ફા ગણ ઉત્સર્જન થાય તો આલ્ફા ગણ ન બનાવવાનું. ભલે તમને આ તત્વનું નામ યાદ ન આવે તો કાંઈ વાંધો નહીં, એક્સ કે વાય નામ આપી દેવાનું, કોઈ ચિંતા નથી, બરાબર. કેમ કે પિરિયોડિક ટેબલના બધા તત્વોના નામ આપણને આવડે એવું જરૂરી છે નહીં. એટલે આના વિશે જો તમને ન આવડતું હોય તો એને એક્સ કે વાય ઝેડ ગમે કહી દેવાનું. પણ આ જે નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એ સરખા આવવા જોઈએ. પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકમાં ભૂલ પડવી જોઈએ નહીં. બટ આફ્ટર ધીસ all process we have some q energy. આપણને કાંઈ q જેટલી ઊર્જા મળે છે. આ ઊર્જા શેના કારણે મળતી હશે એ વસ્તુ શોધવા માટે નોર્મલી આપણી પાસે રિલેશન છે કે આપણે E Δmc² કરીએ છીએ. તો તમે શું કરો, અહીંયા વધારાની ઊર્જા મળે છે તો પ્રક્રિયકમાંથી નિપજનું દળ તમે બાદ કરો. જો નિપજ આ બંનેને નિપજ કહેવાશે, આ બંનેને નિપજ કહેવાશે. આ પ્રક્રિયકમાંથી નિપજનું દળ તમે બાદ કરો તો તમને જે મળે એ એના દળ ક્ષતિના આધારે ઊર્જા મળશે. હવે કેમ દળ ક્ષતિ સર્જાય છે કેમ? તો કે ભાઈ માનો કે આ જે છે ને એની દળ ક્ષતિ Δx છે અને આની જે દળ ક્ષતિ છે ને એ Δy છે, બરોબર. આનું દળ છે, કુલ દળ છે એ y જેટલું છે માનો ને, અને આનું કુલ દળ છે એ કોઈ x જેટલું છે. આનો
સરખા થવા જોઈએ, પ્રક્રિયકનો દળ અને નિપજનું દળ બંને કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ, પણ આવું થતું નથી. ખાસ ધ્યાન રાખજો, આવું થતું નથી, પણ કંઈક આવું થાય છે. mx greater than to my થાય છે. મતલબ કે પ્રક્રિયકનું દળ નિપજના દળ કરતા વધુ છે. તો એનો મતલબ એમ થયો કે નિપજમાં કંઈક દળ ક્ષતિ ઉત્પન્ન થઈ. હવે ઈ દળ ક્ષતિ ઉત્પન્ન થઈ છે તો ઓબ્વિયસ વાત છે કે ઈ દળ ક્ષતિને અકોર્ડિંગ કંઈક ઊર્જા આ પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જાશે. કહી શકાય કે નહીં કે આ પ્રક્રિયા દરમિયાન ક્યુ જેટલી ઊર્જા છે એ ઉત્સર્જાશે. ઈ ક્યુ જેટલી ઊર્જા છે એ કેમ ઉત્સર્જાશે, કેવી રીતે ઉત્સર્જાશે? તો કે E બરાબર ડેલ્ટા mc² તમે કરો છો, એમાં ડેલ્ટા m ની જગ્યાએ તમે આવી રીતે લખી શકો mx minus my minus m alpha into c². અને આ તો તમને ખબર પડી જાય કે દળ સાથે તમે આ રીતે જ મેળવવાનો છો. મેળવશો ને આ જ રીતે મેળવશો. આનું દળ માઇનસ આનું દળ માઇનસ આનું દળ, એટલે જે મળશે એ તમને એની દળ ક્ષતિ મળશે, જેને તમે ડેલ્ટા m કહો છો. ડેલ્ટા m c² અનુસાર તમને એની ઊર્જા મળશે. અને જો કુદરતી નૈસર્ગિક રીતે આ રેડિયો એક્ટિવિટી થતી હશે ને ભાઈ, તો આ ઊર્જાનું મૂલ્ય છે ને એ ધન આવશે. આ ઊર્જાનું મૂલ્ય ધન આવે છે, જે સૂચવે છે કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. જે શું દર્શાવે છે કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. ઉષ્માક્ષેપક હોવું અને શોષક હોવું તો ખબર પડે ને કે આ પ્રક્રિયા દરમિયાન એનર્જી કંઈક રિલીઝ થશે, કંઈક ઊર્જા મુક્ત થશે. તો આલ્ફા કણનું આ એક સિમ્પલ ઉદાહરણ તમને ખબર પડી જવી જોઈએ કે આલ્ફા કણ એટલે હિલિયમ. જ્યારે કોઈ ન્યુક્લિયસમાંથી હિલિયમ દૂર થાય છે ત્યારે એના જનક ન્યુક્લિયસ કરતાં જનિક ન્યુક્લિયસમાં પરમાણુ ક્રમાંક 2 ઓછો અને પરમાણુ ભારાંક 4 જેટલો ઓછો હોય છે. અને જનક ન્યુક્લિયસનો દળ જનિક ન્યુક્લિયસના દળ કરતાં વધુ હોય છે. એના કારણે દળ ક્ષતિ સર્જાય છે, અને દળ ક્ષતિના કારણે કંઈક વધારાની ઊર્જા પણ પ્રક્રિયા દરમિયાન સાથે સાથે રિલીઝ થાય છે એમ કહેવાશે. બહુ સિમ્પલ વસ્તુ છે આનાથી. અને જો આ દળમાં કયા આવી રીતે ખબર ન પડતી હોય ને તો આવું કંઈક લખી રાખો આપણા રેફરન્સ માટે થઈને, બરાબર. હવે એની પછી આપણે વાત કરીએ તો આપણે હવે વાત કરીએ બીટા અક્ષર. એની વાત કરીએ હવે ભાઈ બીટા અક્ષર. હવે આ બીટા જે છે ને એ બીટા અક્ષરની કુલ 2 પ્રકારનો છે. એક બીટા નેગેટિવ છે, એક છે બીટા નેગેટિવ છે, અને એક જે છે એ છે બીટા પોઝિટિવ છે. આ બંનેને બહુ સારી રીતે સમજવાના છે ભાઈ, કેમ કે આ જે છે ને આલ્ફા ક્ષયની ગણતરીઓની બધી વસ્તુ તમે આરામથી સમજી જશો. તમને ખબર પડી જશે. અચ્છા, મારે જે આની અંદર વાત કરવાની રહી ગઈ કે આ જે ઉત્સર્જાયેલો હિલિયમ કણ છે, એ હિલિયમ કણ સ્વાભાવિક છે કે આટલી ઊર્જાથી દળ છે તેના કારણે કંઈક ઊર્જા તો રિલીઝ થાય છે. તો એ ઊર્જા છે એ શેના સ્વરૂપમાં છે? આના ગતિ ઊર્જા સ્વરૂપમાં છે. પણ એ બધી જ ઊર્જા એના ગતિ ઊર્જા સ્વરૂપમાં નહીં હોય. તો કે ભાઈ જ્યારે કોઈ જનક ન્યુક્લિયસમાંથી આલ્ફા કણ દૂર થાય છે ત્યારે જે ઉત્સર્જાયેલો આલ્ફા કણ છે એ આલ્ફા કણની ગતિ ઊર્જા કેટલી હશે? આલ્ફા કણની ગતિ ઊર્જા કેટલી હશે? તો કે ઈ આલ્ફા કણની ગતિ ઊર્જાનું સમીકરણ ખાસ બધાએ નોંધી લેવાનું છે. ગતિ ઊર્જા k a - 4/a × q જેટલી થશે. જ્યાં a છે એ શું છે? પરમાણુ ભાર છે. a - 4/a × q. q શું છે? દળ ક્ષતિના કારણે ઉત્સર્જાયેલી ઊર્જા q અથવા તો e જેને નામ આપ્યું છે. અહીંયા બધી જગ્યાએ q નામ લીધેલું છે એટલે આપણે q સંજ્ઞા વાપરશું. પણ આ સમીકરણ છોકરાઓ તમારે તારવવાનું છે નહીં, થિયરીની અંદર પણ ક્યાંય આપેલું છે નહીં. પણ આ સમીકરણ છે એ ઘણા બધા દાખલાઓમાં ને એમસીક્યુમાં તમને ખૂબ કામ લાગવાનું છે, એટલે આપણે સાથે સાથે વાત કરી દીધેલી છે, બરોબર. કે જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે તો એ ઉત્સર્જન દરમિયાન ઉત્સર્જાતા આલ્ફા કણની ગતિ ઊર્જા k a - 4/a × q જેટલી થશે. ક્લિયર?
આ સમીકરણ યાદ જ રાખી લેવાનું છે. ઓકે, થિયરીમાં તમારામાં ક્યાંય નથી આપેલું. તો હવે આપણે ચર્ચા કરતા હતા બીટા પોઝિટિવ છે અને બીટા નેગેટિવ છે. હવે ફેર શું છે બીટા પોઝિટિવ અને બીટા નેગેટિવ? તો કે બીટા નેગેટિવ છે ને એ ઉત્સર્જન એટલે આપણો મતલબ થાય કે ઇલેક્ટ્રોન ઉત્સર્જન કહેવાય. તો તમને પ્રશ્ન ઊભો થાય કે સાહેબ ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન કોણ નાખવાય? સ્વાભાવિક છે ને, હું કઈ ફાંકો મારી દઉં ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન, તો બધા મને ધોકો લઈને વાહે દોડો નહીં. તો બીટા પોઝિટિવ ક્ષય છે એની અંદર શું ઉત્સર્જાય છે? તો કે બીટા પોઝિટિવ ની અંદર ઇલેક્ટ્રોન જેટલો જ દળ ધરાવતો પરંતુ ધન વીજભાર ધરાવતો પોઝિટ્રોન ઉત્સર્જાય છે. તો હજી આ વાત તો ક્યાંય કઈ આપણને ગળે ઉતરે કે ભાઈ ન્યુક્લિયસની અંદર ધન વીજભાર છે એટલે એમાંથી પોઝિટ્રોન ઉત્સર્જવાની શક્યતા છે, બટ હાઉ કેન વી કન્વિન્સ અબાઉટ ધ ઇલેક્ટ્રોન? ઇલેક્ટ્રોન કેમ ન્યુક્લિયસમાંથી બહાર આવી શકે જ્યારે ત્યાં છે જ નહીં? તો ક્યાંથી બહાર આવી કે કુવામ છે જ નહીં, અરડામ ક્યાંથી આવે? થાય ને? તો આ ઇલેક્ટ્રોન કેમ બન્યો હશે ત્યાં? તો કે સૌથી પહેલા તો બીટા પોઝિટિવ અને બીટા નેગેટિવને સમજવા માટે તમે એક ઉદાહરણ આપણે લઈ લઈએ કે કોઈ જનક ન્યુક્લિયસ X છે, કોઈ જનક ન્યુક્લિયસ X છે, એનો પરમાણુ ક્રમાંક Z છે અને પરમાણુ ભાર A છે. આ જનક ન્યુક્લિયસ જ્યારે બીટા પોઝિટિવ નું ઉત્સર્જન કરે છે, બીટા પોઝિટિવ નું ઉત્સર્જન કરે છે મતલબ P નેગેટિવ ઉત્સર્જન, અને સાથે સાથે પ્લસ લટકાનો એક એન્ટી ન્યુટ્રિનો ઉત્સર્જન છે. એન્ટી ન્યુટ્રિનો શું છે એની ચર્ચા કરીએ આપણે. તો કે ભાઈ આ પ્રક્રિયામાં એવું શું થાય છે કે જેથી કરીને ઇલેક્ટ્રોન જેટલો ઋણ વીજભાર ધરાવતો કણ રિલીઝ થાય છે. તો હવે આ વસ્તુ સમજવા માટે ખાસ સમજો કે અહીંયા જે Y સબસ્ટન્સ બનશે, અહીંયા જે Y સબસ્ટન્સ બનશે એના પરમાણુ ક્રમાંકમાં Z+1 થશે, પણ પરમાણુ ભાર ચેન્જ થશે નહીં. આ એની બેસિક પ્રક્રિયા છે. હું કામ નથી થતું એવું તમને. હવે એવી રીતે બીટા પોઝિટિવ ની અંદર, એટલે કે બીટા પોઝિટિવ ની અંદર માનો કે કોઈ એક સબસ્ટન્સ છે જેનો પરમાણુ ક્રમાંક Z છે, પરમાણુ ભાર A છે, એમાંથી જ્યારે એક પોઝિટ્રોન દૂર થાય છે અને સાથે સાથે પોઝિટ્રોન દૂર થાય છે અને સાથે સાથે એક ન્યુટ્રિનો દૂર થાય છે. આ એન્ટી ન્યુટ્રિનો છે અને આ ન્યુટ્રિનો છે. તો એનો જે જનિક ન્યુક્લિયસ બન્યો છે એના જનિક ન્યુક્લિયસમાંથી પરમાણુ ક્રમાંકમાં એક ઘટાડો થાય છે અને પરમાણુ ભાર એઝ ઇટ ઇઝ જ રહે છે. તો પ્રશ્ન ઊભો થાય કે યાર ન્યુક્લિયસમાં આવું તો શું થતું હશે કે પરમાણુ ભારમાં ચેન્જ નથી થતો, પરમાણુ ક્રમાંકમાં ચેન્જ થાય છે? પણ પહેલા પ્રથમ તો મુદ્દો જ ત્યાં આવીને ઊભો રહે કે ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન નીકળી કેમ શકે? પણ ઇલેક્ટ્રોન નથી નીકળતો. ઇલેક્ટ્રોન જેટલો જ વીજભાર ધરાવતો, ઇલેક્ટ્રોન જેવો જ વીજભાર ધરાવતો અને ઇલેક્ટ્રોન જેવો જ ભારે કણ બહાર નીકળે છે. અને એવું શું કામ થાય છે? તો કે ભાઈ જ્યારે એક ન્યુટ્રોન જે છે એ પ્રોટોનમાં રૂપાંતર પામે છે, ત્યારે એક ન્યુટ્રોન છે એ પ્રોટોનમાં રૂપાંતર પામે છે, ત્યારે એમાંથી એક ઇલેક્ટ્રોન અને એક એન્ટી ન્યુટ્રિનો બને છે. તો હવે સમજાણી વાત કે જ્યારે ન્યુક્લિયસની અંદર રહેલો એક અસ્થાયી ન્યુટ્રોન, જો શબ્દ વાપરું છું, અસ્થાયી ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતર પામે છે, ત્યારે કેમ કે ભાઈ આ છે શું છે? વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતર થઈ ગયો મતલબ કે આ ધન વીજભારિત બન્યો છે. તો અહીંયા બે પ્રક્રિયા તો પહેલા વીજભારની દ્રષ્ટિએ તો પ્રક્રિયા બેલેન્સ થવી જોઈએ ને. તો પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન, તમને ખબર છે કે પ્રોટોનનું દળ છે એ વધુ છે. તો આ બધું જે બે નેગેટિવ વાળા છે એનું દળ એ વધુ, દળ આના બંનેનું દળ છે આના દળ જેવું થવું જોઈએ ને. એટલે એક કણ જે છે ખૂબ હલકો કણ કે જેના દળને આપણે ક્યાંય ગણતા પણ નથી, એવા કણ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો જેની વિભેદન ક્ષમતા ખૂબ ઓછી હોય છે, એ પૃથ્વીમાંથી પણ આરપાર જઈ શકે એટલી શક્તિ ધરાવતા હોય છે. મતલબ કે એનું દળ, એની સાઈઝ ખૂબ એટલે ખૂબ સૂક્ષ્મ છે. બરાબર? જેને અત્યારે આપણી પરિકલ્પનાની અંદર તો આપણે નથી લઈ શકતા, પણ એની કલ્પના કરવી એ માત્ર કલ્પના જ છે.
એટલે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો છે એ પ્રાયોગિક રીતે પણ ક્યાંય જોવા નથી મળતા. માત્ર દળની ત્રુટિને સંતોષવા માટે આવી એક રાશિ લીધેલી છે. જો આગળ જતા ન્યુક્લિયસમાં કાંઈ બહુ ડીપમાં તમે ઉતરશો તો તમે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનોની સ્ટોરી આવશે કે ભાઈ એનું ખરેખર અસ્તિત્વ કાંઈ નથી, પરંતુ આપણે દળ ક્ષતિને બેલેન્સ કરવા માટે આઇન્સ્ટાઈને ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનોનો ઉપયોગ કર્યો હતો, કે જે માત્ર એક આપણી કલ્પના હતી. બરાબર. તો હવે એટલી ખબર પડે કે ભાઈ જ્યારે એક ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતર પામે ત્યારે આ ધન વીજભાર થઈ ગયો, તો આ બાજુ ઋણ વીજભાર થઈ ગયો. ચલો, તો હવે આ તટસ્થ, તો આ તટસ્થ, ઇક્વેશન થઈ ગયું બેલેન્સ, થઈ ગયું કે નહીં ભાઈ? એવી જ રીતે અહીંયા શું થતું છે તો કે ભાઈ અહીંયા કોઈ એક પ્રોટોન જે છે એ ન્યુટ્રોનમાં રૂપાંતર થતો છે. તો કે ભાઈ પ્રોટોન ન્યુટ્રોનમાં રૂપાંતર થાય એટલે એટલો ને એટલો ધન વીજભાર અને એટલો ને એટલો એક ન્યુટ્રિનો જે છે એ રિલીઝ થશે. તો બીટા ક્ષયની અંદર આ એક બહુ ઇમ્પોર્ટન્ટ અને મહત્વની વસ્તુ સમજવાની છે કે ભાઈ બીટા ક્ષય બે પ્રકારનો થઈ શકે, બીટા નેગેટિવ અને બીટા પોઝિટિવ. પણ ખાસ રકમની અંદર સમજવાનું બીટા નેગેટિવ કે બીટા પોઝિટિવ. જો બીટાની ઉપર કાંઈ ન આપ્યું હોય તો બીટા પોઝિટિવ સમજી શકાય. પણ બીટા નેગેટિવ એટલે શું થશે કે એ સમયે એક ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતર પામતો હશે અને બીટા પોઝિટિવ વખતે એક પ્રોટોન છે ન્યુટ્રોનમાં રૂપાંતર થતો હશે. તો એ સમય દરમિયાન જે ઉર્જા જે છે એ અહીંયા પણ કંઈક ઉર્જા રિલીઝ થશે, જે આ એન્ટી ન્યુટ્રિનોની દળ ક્ષતિના કારણે હશે. ક્લિયર હોય? તો આલ્ફા ક્ષય અને બીટા ક્ષયની અંદર હવે કોઈને કાંઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. પણ હવે જે ત્રીજો ક્ષય છે એ આપણે સમજીએ. તો ત્રીજો ક્ષય જે છે એ છે ગામા ક્ષય. હવે ગામા છે એ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે, અથવા તો કણ સ્વરૂપમાં કહું તો એક ફોટોન છે. તો કે ગામા ઉત્સર્જન ક્યારે થયું કહેવાય? તો કે ભાઈ જુઓ, જ્યારે કોઈ પણ પ્રક્રિયા થતી હોય, માનો કે કોઈ એક્સ સબસ્ટોન છે એ વાયમાં રૂપાંતર થઈ ગયું અને માનો કે એક આલ્ફા પણ રિલીઝ થયું, તો હવે શું થશે કે જ્યારે આમ કહી દઉં કે આ એક્સ ન્યુક્લિયસ હતું એ શેમાં રૂપાંતર થઈ ગયું છે? વાયમાં રૂપાંતર થઈ ગયું છે. કેમ કે એને આલ્ફા પણ છે એ રિલીઝ કર્યો છે. તો હવે જે આ જે વાય છે ને, વાય એ અસ્થાયી અવસ્થામાં હોય, અસ્થાયી અવસ્થામાં હોય તો પોતે સ્થાયી અવસ્થા જ્યારે પ્રાપ્ત કરશે ને ત્યારે આવા વિદ્યુત ચુંબકીય તરંગોનું અથવા તો ફોટોનનું ઉત્સર્જન કરશે. જો છોકરાઓ ખરેખર રીતે જોવા જાઓ ને તો ન્યુક્લિયસની અંદર પણ આપણે જેમ એટમ ચેપ્ટરની અંદર ભણ્યા હતા, કક્ષાઓ દીઠ ઉર્જા સ્તરોની ચર્ચા કરી ગયા કે જ્યાં ઉર્જા આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં માપતા હતા. તો જેમ પરમાણુને ઉર્જા સ્તરો છે ને, એમ જ ન્યુક્લિયસની અંદર પણ ઉર્જા સ્તરો આવેલા છે, જેને હાલાકી ડિટેલમાં અહીંયા તમારે ભણવામાં નથી આવતા. પણ પરમાણુની અંદર જેમ ઉર્જા સ્તરો છે એવી જ રીતે ન્યુક્લિયસની અંદર પણ ઉર્જા સ્તરો આવેલા છે. અને આ ઉર્જા સ્તરોને આધારે જ્યારે કોઈ ન્યુક્લિયસ કોઈ એક કણનું ઉત્સર્જન કરે છે ત્યારે એ પોતે ઘડીક વાર માટે અસ્થાયી થઈ જાય છે. અસ્થાયી થઈ અને પાછો પોતાની મૂળ સ્થિતિમાં પાછો સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે. તો એ સ્થાયી અવસ્થા જ્યારે પ્રાપ્ત કરશે ને, હવે માનો કે આને હવે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરી લીધી. હવે જે આ વાય સિસ્ટમ છે જેની ન્યુક્લિયસ કેવો થઈ ગયો? સ્થાયી થઈ ગયો. સ્થાયી ક્યારે થશે કે જ્યારે પોતાની અસ્થાયી અવસ્થામાંથી કોઈ ગામા કણનું ઉત્સર્જન કરશે ને ત્યારે. અને ટ્રસ્ટ મી ગાઈસ, આ ગામા કણો છે ને એની તરંગ લંબાઈ ખૂબ ઓછી છે. સ્વાભાવિક છે તો એની ઉર્જા ખૂબ ઊંચી હશે. આની ઉર્જા જે છે એ મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની છે. મતલબ આ એક્સ-રે ની રેન્જના માણસો છે. ગામા કિરણો છે એ સ્વાભાવિક છે, ગામા કિરણો છે એ એક્સ-રે કરતા ઉપર જ છે. તો ઓબ્વિયસ વાત છે કે એક્સ-રે કરતા, ભારે એક્સ-રે કરતા પણ વધુ શક્તિશાળી આ ગામા કિરણો છે. અને આ ગામા કિરણો ક્યારે ઉત્સર્જાય છે કે ભાઈ જ્યારે કોઈ પણ પ્રક્રિયા થાય, જ્યારે આલ્ફા ક્ષય થાય કે બીટા ક્ષય થાય કે બીટા પોઝિટિવ કે બીટા નેગેટિવ કોઈ પણ પ્રકારનું ક્ષય થાય ત્યારે થોડી વાર માટે ન્યુક્લિયસ છે એ અસ્થાયી અવસ્થામાં છે. એ અસ્થાયી અવસ્થામાંથી પોતે જ્યારે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરશે, મતલબ કે એને એનર્જી લૂઝ કરવી પડશે.
કેમ કે ભાઈ અંદરના મતલબ અંદરના એટલે આ ન્યુક્લિયસ છે તો એની અંદરનો કોઈ પ્રોટોન ન્યુટ્રોનમાં ચેન્જીસ થયો છે તો શું થશે? પોતે બાઇન્ડ કરવાની તો કોશિશ કરશે ને, કેમ કે એક આલ્ફા પણ આવડો મોટો કણ બી ગયો એટલે પાછો પોતે કંઈક બાઇન્ડ કરવાની કોશિશ કરશે. તો જ્યારે બાઇન્ડ થશે એ સમય દરમિયાન આ આલ્ફા કણનું ઉત્સર્જન થશે, જેની એનર્જી ખૂબ જ મોટી હશે અને જેની તરંગલંબાઈ ખૂબ જ નાની હશે. તો આ પ્રમાણેના ત્રણ ઉત્સર્જનો આલ્ફા, બીટા અને ગામા એને બહુ સારી રીતે થિયરીમાં વન ટાઈમ લખવાના છે. અને હું તો કહું છું કે આ કોડવર્ક છે ને એ શોર્ટકટ રીત માટે થઈ અને તમારે ક્યાંક નોંધી લેવું જોઈએ. મારી દ્રષ્ટિએ આ કોડવર્ક છે એ તમારે શોર્ટકટ મેથડ માટે MCQ અને દાખલાઓની ગણતરી માટે ખૂબ કામમાં આવવાનું છે. આ કોડવર્ક છે એને તમે ઝડપથી કોઈ જગ્યાએ નોંધી લેશો પછી આપણે થિયરી વાંચવાની શરૂઆત કરીએ. તો જોઈ લઈએ હવે આપણે એની જ વસ્તુ થિયોરિટિકલ રીતે. આલ્ફા શ્રેણીનું જાણીતું ઉદાહરણ એક હિલિયમ ન્યુક્લિયસના ઉત્સર્જન સાથે યુરેનિયમ ન્યુક્લિયસનો ક્ષય થઈ અને થોરિયમ બનવાની ઘટના છે. યુરેનિયમ 1238 માંથી થોરિયમ 1934 થાય અને હિલિયમનું ઉત્સર્જન થાય છે. આલ્ફા ક્ષયમાં ઉત્પન્ન થયેલો ન્યુક્લિયસ મતલબ જનિત ન્યુક્લિયસ નો દળાંક ક્ષય પામતા ન્યુક્લિયસ મતલબ જનક ન્યુક્લિયસના દળાંક કરતા 4 જેટલો ઓછો હોય છે અને પરમાણુ ક્રમાંક 2 જેટલો ઓછો હોય છે. એટલે હવે જનિત અને જનકની અંદર કન્ફ્યુઝન ન રાખતા, કેમ કે જનિત જનક શબ્દો આગળ વારંવાર આવવાના છે. બરાબર? જનક એટલે કોણ? પિતા. જનક એટલે કોણ? કે જેનું ક્ષય થાય છે. અને જનિત એટલે કોણ? ક્ષય બાદ જે બન્યો છે એની વાત છે. એની પછી વ્યાપક રૂપે Z પરમાણુ ક્રમાંક અને A પરમાણુ ધરાવતો X જનક ન્યુક્લિયસ આલ્ફા ક્ષયથી Z-2 અથવા તો A-4 Y જનિત ન્યુક્લિયસ રૂપાંતર થાય છે, જેનું બેઝિક સમીકરણ છે આપણે વિદ્યાર્થીઓને યાદ રાખી લેવાનું છે. આઈન્સ્ટાઈનના દળ ઊર્જા સમતુલ્યના સંબંધ પરથી અને ઊર્જા સંરક્ષણના નિયમ પરથી સ્પષ્ટ છે કે આ સ્વતઃ મતલબ આપમેળે ક્ષય ત્યારે જ શક્ય બને કે જ્યારે ક્ષયથી નિપજતા પદાર્થનું દળ કુલ દળ મૂળ ન્યુક્લિયસના દળ કરતા ઓછું હોય. તો ક્ષય દરમિયાન ઉત્સર્જાયેલું કણ છે એનું દળ મૂળ દળ કરતા ઓછું હોય તો જ આ પ્રક્રિયા આપમેળે થઈ શકે અને તો જ એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે, કેમ કે એનું ઊર્જાનું મૂલ્ય ધન મળે. તો આ દળનો તફાવત નિપજવાની ગતિ ઊર્જા તરીકે રૂપાંતર પામે છે. ન્યુક્લિયર બળો દર્શાવતા કોષ્ટકોનો સંદર્ભ લઈએ તો આપણે ચકાસણી કરીએ કે જ્યારે થોરિયમ અને હિલિયમનું કુલ દળ યુરેનિયમના દળ કરતાં ખરેખર ઓછું જ છે. હિલિયમ અને થોરિયમનું દળ યુરેનિયમના દળ કરતાં ઓછું છે, મતલબ યુરેનિયમનું દળ વધુ છે હિલિયમ અને થોરિયમ કરતાં. વિભજન ઊર્જા અથવા તો ન્યુક્લિયર પ્રક્રિયાનું Q મૂલ્ય એ પ્રારંભિક દળ ઊર્જા અને ક્ષય નિપજોની કુલ ઊર્જાનો તફાવત છે. આલ્ફા ક્ષય માટે ઊર્જાનું મૂલ્ય Q mx my m આલ્ફા અથવા તો c². Q એ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી કુલ અથવા તો ચોખ્ખી ગતિ ઊર્જા છે, અથવા તો મૂળ ન્યુક્લિયસ X સ્થિર હોય તો તે નિપજની ગતિ ઊર્જા છે. કે નિપજની ગતિ ઊર્જા એટલે આ બંનેની થઈ ગઈ. જો તમારે એકલી આલ્ફા કણની ઊર્જા જોઈતી હોય તો એ એકલી આલ્ફા કણની ઊર્જા છે ને એ હંમેશા આ જ પ્રમાણે મળશે. એટલે લખી નાખજો આ સમીકરણ A = A-4/A × Q. Q છે એવું છે અહીંયા મળતી ઊર્જા × Q માં છે. એ સ્પષ્ટ છે કે આલ્ફા ક્ષય જેવી ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે Q > 0 હશે, એટલે Q નું મૂલ્ય હંમેશા તમને ધન મળવું જોઈએ. તો એ પ્રક્રિયા જે છે એ આપમેળે થઈ તેમ કહેવાય. એના મસ્ત કે ભાઈ કોઈ ઉત્સર્જનની અંદર જો ઉત્સર્જન દરમિયાન પ્રક્રિયામાં જો તમને ઊર્જાનું મૂલ્ય ધન મળે ને તો જ એ પ્રક્રિયા આપમેળે થઈ એમ કહેવાય.
આગળ જતા ન્યુક્લિયર વિખંડન ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાની અંદર આપણે ઉર્જા ધન ઋણ મૂલ્યના આધારે ઘણી વસ્તુની ચોખવટ કરશું. પણ અત્યારે તમારે સમજી લેવાનું છે કે જો ઉર્જા ધન મળે તો એનો મતલબ એમ થાય કે એ પ્રક્રિયા આપમેળે થઈ જશે. જો ઉર્જા ઋણ મળે તો એનો મતલબ એમ થાય કે બહારથી કંઈક ઉર્જા આપવી, એટલી ઉર્જા આપવી પડી જશે. એની પછી વાત કરીએ બીટા ક્ષય. બીટા ક્ષયમાં ન્યુક્લિયસ સ્વતઃ આપમેળે ઇલેક્ટ્રોનનું અથવા તો પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. બીટા નેગેટિવ ક્ષયનું ઉદાહરણ છે P1535 માંથી S1632, જેમાં ઇલેક્ટ્રોન અને આ જે છે V ની માથે બાર હોય એને આપણે એન્ટી ન્યુટ્રિનો કહીશું. અને બીટા પોઝિટિવનું છે સોડિયમ અને નિયોનનું આપેલું છે. વિભંજનનું સંચાલન સમીકરણ 13.14 અને સમીકરણ 13.15 દ્વારા થાય છે, જેથી આપણે ક્યુ ન્યુક્લિયસ ક્ષય પામશે તે કહી શકશું નહીં, પરંતુ આવા ક્ષયનો અર્ધ T1/2 વડે લાક્ષણિક રીતે રજૂ કરી શકાય. દાખલા તરીકે ઉપર જણાવેલા વિભંજનમાં T1/2 14.3 ડી અને 2.6 યર છે. બીટા નેગેટિવ ક્ષયમાં ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની સાથે જ એન્ટી ન્યુટ્રિનો પણ ઉત્સર્જન પામે છે. તેના બદલે બીટા પોઝિટિવ ક્ષયમાં ન્યુટ્રિનો જ ઉત્પન્ન થાય છે. ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રોનની સરખામણીએ ખૂબ જ નાના દળ શૂન્ય પણ હોઈ શકે એવો ધરાવતો પણ છે. ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો છે એ કેવા સાવ શૂન્ય દળ ધરાવતા પણ છે. તેમની બીજા કણો સાથે માત્ર નિર્બળ આંતરક્રિયા હોય છે, મતલબ બીજા કણો સાથે એની કંઈ ખાસ ઇન્ટરરિલેશન હોતા નથી કે જેના કારણે કે બળ લાગશે કે એવા કોઈ પ્રોબ્લેમ્સ. કેમ કે પોતાનું દળ જ વસ્તુ છે, પોતાનું અસ્તિત્વ જ નાનું છે, તો સ્વાભાવિક છે કે બીજા કોઈ સાથે કંઈ જાજી આંતરક્રિયા કરી શકશે નહીં. તેથી તેમની પરખ કરવી ખૂબ મુશ્કેલ છે. તેઓ દ્રવ્યના વિપુલ જથ્થામાંથી પૃથ્વીમાંથી પણ કોઈ પણ આંતરક્રિયા કર્યા વગર આરપાર થઈ શકે છે, મતલબ કોઈ જાતની અથડામણ પણ ન અનુભવી શકે. બીટા નેગેટિવ અને બીજા પોઝિટિવ ક્ષય આ બંને કણોમાં દળાંક A માં ફેરફાર છે. બીટા નેગેટિવ અફર રહે છે મતલબ અચળ રહે છે. બીટા નેગેટિવ ક્ષયમાં પરમાણુ ક્રમાંક Z માં 1 માં વધારો થાય છે અને બીટા પોઝિટિવ ક્ષયમાં પરમાણુ ક્રમાંક Z1 માં ઘટાડો થાય છે. બીટા નેગેટિવ ક્ષયમાં મૂળભૂત ન્યુક્લિયર પ્રક્રિયા તો ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થવાનું છે. બીટા નેગેટિવ ત્યારે ઉત્સર્જન કહેવાય છે કે જ્યારે એક ન્યુટ્રોન છે એ પ્રોટોનમાં રૂપાંતર થશે ત્યારે કહેવાય છે. અને બીટા પોઝિટિવ ક્ષયમાં તે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થવાથી પ્રોટોન ન્યુટ્રોનમાં રૂપાંતર થાય ત્યારે બીટા પોઝિટિવ સર્જાવાનું તેમ કહેવાય. એ બરાબર નોંધો કે મુક્ત ન્યુટ્રોન પ્રોટોનમાં ક્ષય પામે છે, પરંતુ પ્રોટોનનો ક્ષય પામીને ન્યુટ્રોન થવાની પ્રક્રિયા માત્ર ન્યુક્લિયસની અંદર જ શક્ય છે. પ્રોટોન શેમાં રૂપાંતર પામે છે અહીંયા કીધું ખાસ સમજો. પ્રોટોનનો ક્ષય પામીને ન્યુટ્રોનમાં માત્ર ન્યુક્લિયસની અંદર જ પોસિબલ છે. જ્યારે બીટા નેગેટિવ ઉત્સર્જાઓ એ બહારથી પણ ઉત્સર્જાઈ શકે. કેમ કે એમાં નથી ઉત્સર્જવાનું છે, ઇલેક્ટ્રોન ઉત્સર્જવાનું છે, તો ઇલેક્ટ્રોન તો બહારની કક્ષામાં અવેલેબલ છે. એટલે ખાસ એ વસ્તુ નોંધવાની કે બીટા નેગેટિવ છે ને એ પ્રકારનું ઉત્સર્જન ઘણી વખત કક્ષીય ઇલેક્ટ્રોન્સનું પણ હોઈ શકે, પણ એ ખૂબ હાઈ એનર્જી ન ધરાવતો હોય, લો એનર્જી ધરાવતો હોય, એટલે આપણે એને બીટા નેગેટિવ ઉત્સર્જન નથી કહેતા. બરોબર, જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એને બીટા ઉત્સર્જન નેગેટિવ ઉત્સર્જન આપણે નથી કહી શકતા, કેમ કે એ ઉત્સર્જાયેલો ઇલેક્ટ્રોન છે એ ખૂબ લો એનર્જી વાળો હોય. જો આટલી હાઈ એનર્જી વાળો હોય, અહીંયા જે ઉત્સર્જાય છે ન્યુક્લિયસમાંથી જે ઉત્સર્જાય છે એટલો હાઈ એનર્જી વાળો હોય તો આપણે એને બીટા નેગેટિવ ઉત્સર્જન કરી શકીએ. કારણ કે પ્રોટોનનું દળ ન્યુટ્રોન કરતાં ઘણું ઓછું છે, તો આપણને ખબર છે. કેમાં છે પરમાણુઓની જેમ ન્યુક્લિયસને પણ જુદા જુદા સતત અસતત ઉર્જા સ્તરો ધરાવતી અવસ્થા અને ઉત્તેજિત અવસ્થાઓ પણ હોય છે. જો કે ઉર્જાનો માપક્રમ ઘણો બધો જુદો છે. પરમાણુ ઉર્જા સ્તરોનો તફાવત ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમમાં હોય છે, જ્યારે ન્યુક્લિયર ઉર્જા સ્તરોનો તફાવત મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમમાં હોય છે. જ્યારે ઉત્તેજિત અવસ્થામાં રહેલું ન્યુક્લિયસ સ્વતઃ તેની ધરા અવસ્થા અથવા તો બીજી નિમ્ન અવસ્થામાં ક્ષય પામે છે, ત્યારે ન્યુક્લિયસના તે બે સ્તરો વચ્ચેના તફાવત જેટલી ઉર્જાના ફોટોનનું ઉત્સર્જન થાય છે. આ ઘટનાને ગામા ક્ષય કહેવામાં આવે છે. આ ઉર્જા મેગા ઇલેક્ટ્રોવોલ્ટના ક્રમની સખત એક્સ કિરણોના વિસ્તારથી પણ ટૂંકી તરંગલંબાઈ ધરાવતા વિકિરણોને અનુરૂપ છે. એ તો ખબર છે ને, એક્સ કરતા ગામા તરંગો જે છે એની તરંગલંબાઈ ખૂબ નાની છે. વર્ણપટાર કોઈ આવ્યો હોય તો આપણને ખબર પડે કે છેલ્લે લાસ્ટમાં ગામા છે, એટલે એ ગામા છે બહુ ખતરનાક છે.
લાક્ષણિક રીતે જ્યારે આલ્ફા અથવા બીટા ક્ષય પરિણામે ઉપજેલ જનિત ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે ગામા વિકિરણનું ઉત્સર્જન કરે છે. આલ્ફા અથવા બીટા પરમાણુ ક્ષય થાય ત્યારે જે જનિત ન્યુક્લિયસ હોય છે એ જનિત ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હોય છે. એ ઉત્તેજિત અવસ્થામાંથી સ્થાયી અવસ્થામાં આવે એ સમય દરમિયાન આલ્ફા પરમાણુનું ઉત્સર્જન કરે છે. આ નિપજ ન્યુક્લિયસ ત્યારબાદ એક ફોટોનના ઉત્સર્જનથી અથવા તો એક કરતાં વધુ ફોટોનના ક્રમશઃ ઉત્સર્જનથી ધરા અવસ્થામાં પાછું આવે છે. દાખલા તરીકે જો અહીંયાથી આ બીટા ઉત્સર્જન થયું તો બીટા ઉત્સર્જન અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે, પણ એની સ્ટેબલ સિચ્યુએશનમાં જે નિયોન છે એ પોતાની સ્ટેબલ સિચ્યુએશનની અંદર છે નહીં. તો સ્ટેબલ સિચ્યુએશનમાં આવવા માટે તો કે ભાઈ એને જુદા બે ઉર્જા સ્તરો પાર કરવા પડે છે. તો એ બે વખત આલ્ફા પરમાણુ અથવા તો એક ખૂબ મોટા એનર્જી વાળા આલ્ફા પરમાણુનું ઉત્સર્જન કરશે. એટલે આ કોઈ અલગ પ્રક્રિયા નથી, પણ જ્યારે આલ્ફા ક્ષય કે બીટા ક્ષય પામે છે ત્યારે ઉત્સર્જાયેલો અસ્થાયી જનિત ન્યુક્લિયસ પોતે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવા માટે આવા સ્વરૂપમાં કંઈક ફોટોનની ઉર્જા છે એ રિલીઝ કરે છે. આના ઉર્જા સ્તરો છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ તમારા માટે અત્યારે કામના કાંઈ છે નહીં. આનું એવું જાણીતું ઉદાહરણ છે કે CO27-6P માં બીટા નેગેટિવ ક્ષયથી નીચીને 2860 NR ન્યુક્લિયસની ધરા અવસ્થામાં સંક્રાંતિ દરમિયાન ક્રમશઃ ઉત્સર્જાયેલા 1.17 મેગા ઇલેક્ટ્રોડ અને 1.33 મેગા ઇલેક્ટ્રોડ ઉર્જા ધરાવતા ગામા કિરણો છે. બરોબર ભાઈ? તો હવે આપણે એના ટેક્સ ન્યુમેરિકલ અને ટેક્સ એક્સરસાઇઝની ચર્ચા આપણે આજે કરી લઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને મોટા ભાગની કેલ્ક્યુલેશન છે તમારે જાતે કરવાની છે. હું તમને માત્ર પ્રક્રિયા બેલેન્સ કરીને આપું તો તમને એ દાખલાઓ ગણતા આવડવા જોઈએ. બરોબર ભાઈ? તો આપણે જોઈએ ટેક્સ એક ગામા ક્ષયને કાઢીએ એટલા માટે એક દાખલો સમાડતા જઈએ તો આપણને આ બધી વસ્તુ નજર સમક્ષ રહે તો મજા આવે. બરાબર? ટેક્સ ઇલિસ્ટ્રેશન દાખલા નંબર 6. આમાં ડેટા છે ને એટલે તમારી કેલ્ક્યુલેશનની અંદર ખાસ ધ્યાન રાખો, બાકી વાત તો બધી પકડવું જેવી હશે. નીચે પરમાણુ દળાંકો આપેલા છે. યુરેનિયમનો આપેલું છે, હિલિયમનો પણ બધાના એટોમિક માસ યુનિટમાં દળ આપેલા છે. થોરિયમનું આપેલું છે, હાઇડ્રોજનનું આપેલું છે અને Pa નું આપેલું છે. જ્યાં Pa એ પ્રોટેક્ટિનિયમ છે કે જેનો પરમાણુ ભારાંક 91 છે. યુરેનિયમ 238 ના આલ્ફા ક્ષય દરમિયાન વિમુક્ત થતી ઉત્સર્જન પામતી ઊર્જા ગણો. યુરેનિયમમાંથી આલ્ફા પણ ઉત્સર્જન થાય છે અને યુરેનિયમ 238 સ્વતઃ રીતે પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે નહીં તેમ દર્શાવો. સૌથી પહેલા તો યુરેનિયમ જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે, હવે આપણે એની પ્રક્રિયા લખવી પડે. આમાં બધામાં ખાસ ફરજિયાત પહેલો માર્ક તો પ્રક્રિયાનો જશે. જો પ્રક્રિયા નહીં લખી હોય તો ભલે ગમે એટલો દાખલો હાજર કર્યો છે, ચોપડા પડી ગયો એટલે મેક શ્યોર ધ્યાન રાખવાનું. યુરેનિયમ 238 છે, એમાંથી શું ઉત્સર્જાય છે ભાઈ? એક આલ્ફા કણ ઉત્સર્જાય છે 24H હિલિયમ અને શેમાં રૂપાંતર થઈ જાય છે? થોરિયમ 234. તો ઉત્સર્જન પામતી ઊર્જા ગણો. તો કે ભાઈ ઉત્સર્જન પામતી ઊર્જા Q = શું થાય? Q = ડેલ્ટા mc સ્ક્વેર થાય. ડેલ્ટા m એટલે શું થાય? માસ ઓફ યુરેનિયમ માઈનસ માસ ઓફ થોરિયમ માઈનસ માસ ઓફ હિલિયમ ઇન્ટુ c². તો જુઓ જોઈએ, માસ ઓફ યુરેનિયમ તમને આપેલું છે, માસ ઓફ થોરિયમ તમને આપેલું છે અને માસ ઓફ હિલિયમ પણ તમને આપેલું છે. બધું જ ડેટા મૂકો તો અહીંયા જુઓ આ જે વસ્તુ આવશે ને આની બાદબાકી આવે ને એને ઇન્ટુ c² કરવાની જરૂર નથી, કેમ કે આ જે દળ આવશે એ તમારા એટોમિક માસ યુનિટમાં આવશે ને. તો આપણને હવે યાદ હોવું જોઈએ કે એક એટોમિક માસ યુનિટ એ કેટલી ઊર્જા હતી? એક એટોમિક માસ યુનિટ એ કેટલી ઊર્જા હતી? 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ હતી. તો હવે અહીંથી સીધું બદલાય આ જે બાદબાકી આવે ને એને ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ એટલે આ તમને ઊર્જા મળી ગઈ. મળી Q મળી જે સમથિંગ મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છે અને આ પોઝિટિવ મળશે. તમે ધ્યાન રાખીને જોશો ને તો આ પ્રક્રિયાની અંદર તમને જે ઊર્જા મળશે એ પોઝિટિવ છે. હવે તમારે દર્શાવવાનું છે કે યુરેનિયમ સ્વતઃ રીતે પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે નહીં તેમ દર્શાવો. હવે માનો કે
યુરેનિયમ જે છે એ પ્રોટોનનું ઉત્સર્જન કરે છે એવી પ્રક્રિયા બેલેન્સ કરી. આ વાત તો સમજાઈ ગઈ ને ભાઈ? તો હવે હું ચલો અહીંયા લખું યુરેનિયમ 92238 શેનું ઉત્સર્જન કરે છે ભાઈ? પ્રોટોનનું ઉત્સર્જન કરે છે. પ્રોટોનનું ઉત્સર્જન કરે છે તો હાઇડ્રોજનનું ઉત્સર્જન કરે છે, કોઈ વાત નથી. તો પ્રોટોનનું ઉત્સર્જન કરે છે ત્યારે પ્રોટેક્ટિનિયમ બને છે Pa 91 એક પ્રોટોનનું ઉત્સર્જન નીકળે એ બેટો 92 આમાંથી પણ એક ઘટશે 237. તો હવે આની દળક શક્તિ જોતી હોય તો શું કરશું? Q = mass of uranium minus mass of protactinium minus mass of hydrogen into c². તો તમે જોશો ને કે આ ઊર્જાનું મૂલ્ય જે છે ને, આ ઊર્જાનું મૂલ્ય છે ને તમને સમથિંગ નેગેટિવ મેગા ઇલેક્ટ્રોવોલ્ટ મળશે. આ ઊર્જાનું મૂલ્ય તમને કેવું મળશે? કંઈક અમુક નેગેટિવ મેગા ઇલેક્ટ્રોવોલ્ટ મળશે. તો આ જે અમુક નેગેટિવ મેગા ઇલેક્ટ્રોવોલ્ટ મળે છે જે શું દર્શાવે છે કે યુરેનિયમ સ્વતઃ એટલે પોતાની રીતે પ્રોટોનનું ઉત્સર્જન કરી શકશે નહીં. મેં હમણાં જ વાત કરી ને કે જો કોઈ પ્રક્રિયા આપમેળે થતી હશે તો એનામાં દળ ક્ષેત્રના આધારે મળતી ઊર્જા હંમેશા ધન આવશે, જેને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીશું. પણ આ પ્રક્રિયામાં ઉષ્માનું ઊર્જાનું મૂલ્ય નેગેટિવ આવે છે, જે શું દર્શાવે કે આ પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક નહીં હોય, કઈ હશે? ઉષ્મા શોષક પ્રક્રિયા હશે. સિમ્પલ કે નહીં? સમજી શકાય એવી વસ્તુ છે આરામથી. પણ આ બધી કેલ્ક્યુલેશનો છે તમારે વ્યવસ્થિત કરવાનો, બધો ડેટા તમને આપી દીધેલો છે. બરાબર? ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એક એક વસ્તુને સમજતા જવાની. હવે એક આ ઉદાહરણ પૂરતું હું તમને એક વસ્તુ ગોખવાની કહીશ. ગોખવાની મતલબ કે નામ આવે, આપણને કઈ બધા નામ તો યાદ હોય નહીં. બરોબર છે? તો ટેક્સ્ટ એક્સરસાઇઝ ની અંદર જોઈએ કે નીચેના માટે ન્યુક્લિયર પ્રક્રિયા સમીકરણ લખો. હવે સમીકરણ તો ઝડપથી લખી નાખીએ, એમાં કઈ ચિંતા નથી. પણ મને ઈ કહો કે ભાઈ નામ આપણને ખબર નહીં. 226 આમાંથી આલ્ફા છે, પેલા માટે આલ્ફા છે કીધું છે. તો આમાંથી આલ્ફા છે એટલે આલ્ફાને દૂર કરી નાખીએ. આલ્ફાને દૂર કરી નાખીએ. તો અહીંયા કોઈ એક x ન્યુક્લિયસ છે, મને નામ નથી આવડતું, લોકો અહીંયા લખવાનું હોય. બે પરમાણુ ક્રમાંક ચેન્જ થશે એટલે 88 માંથી કેટલા થઈ જશે? 86. પરમાણુ કાર 226 માંથી 222 થઈ જશે. એવી જ રીતે અહીંયા હું કીધું છે બીજું પ્લુટોનિયમ માંથી Pu 94 242. આમાંથી પણ આલ્ફા કણને દૂર કરવાનો છે. તો હવે કેવું છે? જે x ન્યુક્લિયસ છે, જેની ન્યુક્લિયસ બને છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 92 થઈ જશે. 94 માંથી 2 થઈ જાય એટલે 92 અને અહીં કેટલા થઈ જશે? 238 થઈ જાય. પછી p માંથી બીટા નેગેટિવ લીધો છે. p જોજો ખાસ, p જે કેટલો છે? 1532 છે. એમાંથી બીટા નેગેટિવ લીધો છે. બીટા નેગેટિવ એટલે એક ઇલેક્ટ્રોન અને એક એન્ટી ન્યુટ્રિનો. ભલે આનું કોઈ મહત્વ નથી પણ પ્રક્રિયાની અંદર દર્શાવવા મહત્વનું છે. તો બીટા નેગેટિવ સર્જાણો છે એટલે બીટા નેગેટિવ સર્જાણો છે એટલે એક ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતર થઈ ગયું એટલે જે અહીંયા x બન્યો છે એમાં પરમાણુ ક્રમાંક તો 32 નો 32 જ રહેશે. પરંતુ પરમાણુ ક્રમાંકમાં શું ફેર પડશે જોવો જોઈએ. બીટા નેગેટિવ માટે એક ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતર થાય છે, મતલબ નંબર ઓફ પ્રોટોન વધશે. નંબર ઓફ પ્રોટોન વધશે એટલે એનો પરમાણુ ક્રમાંક 16 થઈ જશે. સમજાય છે કે નહીં? હું એક ઉદાહરણ લઈ લઉં છું. આનું C611 માંથી તમારે બીટા પોઝિટિવ મતલબ કે એક પ્રોટોન છે એ ન્યુટ્રોનમાં રૂપાંતર થયો છે. તો અહીંયા જે હવે સસ્પેન્સ બનશે એનો પરમાણુ ક્રમાંક 1 ઓછો હશે, કેમ કે અહીંયા પ્રોટોન છે એમાં રૂપાંતર પામ્યો છે, ન્યુટ્રોનમાં રૂપાંતર પામ્યો છે એટલે 5 અને તો 11 ના 11 જ રહેશે. પણ મેં છોકરાઓ આમાંથી તમારે આ વસ્તુ જે છે, આ જે નામ જે છે એ બને ત્યાં સુધી યાદ રાખી લ્યો તો વધારે સારું પડશે. પ્રક્રિયાની અંદર મહત્વની વસ્તુ તો પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંકનું બેલેન્સિંગ જ છે.
પણ છતાંય આ વસ્તુ એક તમે યાદ રાખી લો તો તમને વધારે મજા આવશે. બરોબર, વધીએ એનાથી આગળ. તો એનાથી પણ નેક્સ્ટ શું છે, આલ્ફા કણની ગતિ ઊર્જા શોધવાનું કહે છે. ચલો હવે આ તો સિમ્પલ વસ્તુ છે, તમે ગણી શકો એવી છે. RA અને Rn ના આલ્ફા ક્ષેત્રમાં Q અને ઉત્સર્જન આલ્ફા કણની ગતિ ઊર્જા શોધો. બંનેમાંથી પહેલા તો આલ્ફા કણનું ઉત્સર્જન કરી નાખીએ. ચલો તો RA 88,226 એમાંથી એક આલ્ફા કણને દૂર કરો. ચલો આલ્ફા કણ દૂર કરો, that means 2 4 H. તો હવે અહીંયા જે સબસ્ટેન્સ બન્યો છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ જશે? 86 અને પરમાણુ ભારાંક કેટલો થઈ જશે? 222. બરોબર ને? 222. તો 222 વાળો કયું છે ભાઈ? Rn. બરોબર ને? Rn. તો હવે આમાં પહેલા તો Q મેળવી લેવાય. તો કે Q બરાબર શું થઈ જશે? સીધું તમે કરી નાખો. MRA minus MRN minus MHE into c². પણ મેં કીધું એની જેમ આપણે c² કરવાનો નહીં, ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કરી નાખો. બરાબર? તો અહીંયા તો તમને મળે પણ આલ્ફા કણની ગતિ ઊર્જા કે છે, તો ગતિ ઊર્જા માટે શું કરવાનું? સેમ k is equal to a minus 4/a into q. q જે અહીંયા તમને મળશે e અને a તમારે કયો આપેલો છે જુઓ છો, પરમાણુ ભારાંક. હવે તમે પરમાણુ ભાર કોનો લેશો? જો ખાસ એ સમજો, જનિકનો લેશો કે જનકનો લેશો? સોરી, જનકનો લેશો કે જનિકનો લેશો? ઓબ્વિયસ વાત છે, આપણે નિપજની ઊર્જા મળે છે એટલે ખાસ યાદ રાખવાનું કે અહીંયા a છે ને એ જનિક ન્યુક્લિયસ ઊર્જા આવશે, મતલબ અહીંયા a 222 આવશે. બીજી પ્રક્રિયા શું છે? Rn 86,220 Rn માંથી આપણે શું બનાવવાનું છે? એક આલ્ફા કણ દૂર કરવાનો છે. સેમ જ રીતે કરી દીધું આલ્ફા કણ દૂર, અને અહીંયા જે સબસ્ટેન્સ બને છે એનો પરમાણુ ક્રમાંક થઈ જાય છે 84 અને પરમાણુ ભારાંક થઈ જાય છે 216. તો 216 PO. સેમ એ જ રીતે ઊર્જા શોધી નાખો. Q બરાબર શું કરશો? Q બરાબર શું કરશો? M Rn minus M PO minus M H into c². બરાબર? તો તમને અહીંયા કઈ Q મળી જશે. એની ગતિ ઊર્જા K માટે તમે શું કરશો? a minus 4/a into Q. મેગ્નેટિક જેમ a શું થશે? a થશે 216. ખાસ આમાં બે Rn છે, એટલે દળ લેતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું આપણે કયા Rn ની વાત કરીએ છીએ, 222 વાળા કે 220 વાળા. બરાબર? એ વસ્તુને ખાસ સરખી રીતે ક્લિયર કરજો, સમજજો વ્યવસ્થિત. એની પછી આગળ વધીએ તો તમને પ્રક્રિયા આપી દીધી છે. જુઓ ભાઈ, સિમ્પલી સમજી શકાય એવી વસ્તુ છે. રેડિયોન્યુક્લાઇડ C11 નું વિભાજન એક પોઝિટ્રોન ઉત્સર્જન છે. એક પોઝિટ્રોન ઉત્સર્જન છે, મતલબ એક પ્રોટોન છે જેનો રૂપાંતર થઈ ગયું છે ન્યુટ્રોનમાં. એનો t1 હાફ ટાઈમ 20.3 મિનિટ મુજબ છે. ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા 0.960 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. દળના મૂલ્યો તમને આપી દીધેલા છે C અને B ના. Q ના મૂલ્યની ગણતરી કરો અને તેમાં ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઊર્જા સાથે સરખામણી કરો. હવે આમાં છે ને t1 હાફ સમયને એને કાંઈ લેવા દેવા નથી. તમે ખાલી આટલી વસ્તુ સમજો કે પહેલા તો તમને જે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયામાંથી ઊર્જા તમે શોધો. એટલે પ્રક્રિયા આપી દીધેલી છે એટલે પ્રક્રિયા લખવાની જરૂર નથી, પણ એક્ઝામમાં લખી લખાય તમારે. Q is equal to mc minus mb minus me. કે નહીં? અને માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને યાદ હોવું જોઈએ. માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 0.0055 એટોમિક માસ યુનિટ. બરાબર? એ પાછું કંઈ કહેવાની જરૂર નથી. તો સિમ્પલી mc minus mb minus me કરો એટલે તમને જે અહીંયા મળશે એ q ઊર્જા મળશે. હવે જો તમને એમ થાય કે q ઇઝ ઇક્વલ ટુ કઈ ઊર્જા કહેવાય, તો કે ભાઈ જો q એટલે q પછી અહીંયા જે ઊર્જા છે આ બંનેની ઊર્જા છે એ ઊર્જાને કહેવાય.
બરોબર તો ટૂંકમાં અહીંયા તમને ઉર્જાની સરખામણી કરવાનો મતલબ શું કહે છે કે Q મૂલ્યની ગણતરી કરો અને તેમાં ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખામણી કરો હવે એમ કહે છે કે આ મહત્તમ ઉર્જા ઉત્સર્જાતા પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા છે ને 0.960 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ પ્રકારનું છે તો E ઉર્જા અને આ ઉર્જા લગભગ બરાબર સરખી આવશે શું કામ કેમ કે ભાઈ તમે જુઓ આ પ્રક્રિયામાં હું અહીંયા લખી શકું છું C611 B511 પ્લસ પોઝિટ્રોન અને એક ન્યુટ્રિનો તો તમે જુઓ અહીંયાથી આ જે છે એ કયો છે જનિક ન્યુક્લિયસ છે તો ભાઈ જનિક ન્યુક્લિયસ છે એ આ પોઝિટ્રોન કરતા તો કેવો છે ભારે છે તો સ્વાભાવિક છે કે જ્યારે પ્રક્રિયા થશે મતલબ કે આમાંથી જ્યારે પોઝિટ્રોન ઉત્સર્જાશે ત્યારે આની એનર્જી આ તો આટલું બધું ભારે છે એટલે એ તો કઈ ગતિ ઉર્જામાં રૂપાંતર પામશે નહીં અહીંયા જે આવેલી ઉર્જા છે અહીંયા છે વધારાની પ્લસ કરીને Q ઉર્જા જે છે એ આ Q ઉર્જા કઈ આને તો મળશે નહીં કેમ નહીં મળે કેમ કે ભાઈ આ ભારે છે એટલે એની કઈ ગતિ ઉર્જા નહીં એની બદલે એ બધી જ ઉર્જા છે એ કોને મળશે આ પોઝિટ્રોન મળશે સમજાય છે ખાલી એટલી સિમ્પલ વાત કહેવાની નથી આની જે એનર્જી મળશે ને 0 મળશે અને આની જે એનર્જી મળશે ને બધી જ Q જેટલી એનર્જી આને મળશે કોને ઉત્સર્જાયેલા પોઝિટ્રોનને બધી જ ઉર્જા મળશે એમ કહેવાશે બહુ સિમ્પલ વાત છે એટલે સરખામણી કરવાની કહે છે એની પછી શું કહે છે કે નિયોન 1023 ન્યુક્લિયસમાંથી બીટા નેગેટિવ ઉત્સર્જન દ્વારા ક્ષય પામે છે તો બીટા ક્ષયનું સમીકરણ લો અને ઉત્સર્જન પામેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો હવે યાદ રાખજો અહીંયા મળેલી કુલ ઉર્જા છે ને પોઝિટ્રોનની એ જ એની ગતિ ઉર્જા હશે કેમ કે આ જે ગતિ ઉર્જા સમીકરણ શોધવાનું સમીકરણ છે એ માત્ર કોને લાગુ પાડી શકાય છે આલ્ફા કણને લાગુ પાડી શકાય છે ભાઈ કેમ કે આલ્ફા કણ સ્વાભાવિક છે કે બીટા કરતા ઘણો ભારે કણ છે એટલા માટે એને એના દળ સાથે લેવા દેવા છે પરંતુ આલ્ફા કણની સરખામણીમાં બીટા પોઝિટિવ કે બીટા નેગેટિવ કણ છે ઘણા બધા હલકા છે એટલે એને દળ સાથે કાંઈ જાજો લેવા દેવા છે નહીં રેડી તો પ્રક્રિયા બેલેન્સ કરીએ ભાઈ તો કે હવે તમને આપેલું છે નિયોન 1023 એમાંથી તમારે શું ઉત્સર્જન કરવાનું છે બીટા નેગેટિવ પ્લસ 1 એન્ટીન્યુટ્રિનો હશે બીટા નેગેટિવ દરમિયાન શું થાય છે એક ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતર થાય છે મતલબ કે અહીંયા પરમાણુ ક્રમાંક છે એ વધશે 11 તો 11 પરમાણુ ક્રમાંક કોનો છે એટલે સોડિયમનો છે અને પરમાણુ ભારાંક 23 ના 23 જ રહેશે પ્રક્રિયા બેલેન્સ કરવાથી ઊર્જા મેળવી લો Q બરાબર શું કરશો m નિયોન માઈનસ m સોડિયમ માઈનસ m ઇલેક્ટ્રોન સિમ્પલ ઇન્ટુ c². તો અહીંયા જે ઊર્જા મળશે ને Q કે તમને માનો કે સમથિંગ મેગા ઇલેક્ટ્રોવોલ્ટ મળે તો અહીંયા જે ઊર્જા મળે છે ને એ જ ઊર્જા એની ગતિ ઊર્જા કહેવાશે જેની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી ગયા કે ભાઈ જો આલ્ફા કણ હોય તો જ એની ઊર્જા કંઈક બીજી ઊર્જા છે એમ કહેવાય છે પણ આની ઊર્જા તો જે છે તે જ કહેવાશે રેડી ભાઈ વધી એનાથી આગળ હવે 15મો દાખલો ન્યુક્લિયર પ્રક્રિયા આપી દીધેલી છે આની અંદર બધી પ્રક્રિયા છે ને એ તમારે ખાસ જોઈ લો કે A + B માંથી C + B ઉત્સર્જાય છે મતલબ A + B એ જનક ન્યુક્લિયસ કહેવાય અને C + B છે એ જનિક ન્યુક્લિયસ થયા તેમ કહેવાય તો એનું મૂલ્ય Q આ પ્રમાણે દર્શાવાશે m + B - mc - md c². વડે વ્યાખ્યાયિત થાય છે જ્યાં દળો અનુરૂપ ન્યુક્લિયસના છે આપેલ વિગતો પરથી નીચેની પ્રક્રિયાઓનું Q મૂલ્ય શોધો અને જણાવો કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક. હવે એક વસ્તુ તો ખબર પડી ગઈ કે જો અહીંયા ઊર્જાનું મૂલ્ય ધન આવશે તો
તો એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક કહેવાશે, અને જો અહીંયા ઉર્જાનું મૂલ્ય ઋણ આવે તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાશે. સિમ્પલ વાત છે. તો સૌથી પહેલી પ્રક્રિયા તમારી પાસે આપી દીધી છે. તો પહેલી પ્રક્રિયા 1 હાઇડ્રોજન પ્લસ ટ્રિટિયમ છે ને, ટ્રિટિયમ એમાંથી 2 ડ્યુટેરિયમ બને છે. બરોબર. તો આની ઉર્જાનું મૂલ્ય તમે આને A કહી દો, આને B કહી દો, આને C કહી દો, અને આને C કેવું પડશે? આને કહેવાય D, પણ અહીંયા D C થશે. બરોબર. તો તમે Q નું સમીકરણ ને આવી રીતે લખી શકો. Q નું સમીકરણ Ma Mb minus 2mc કરના કોઈ વાંધો નહીં, minus 2mc, અથવા તમે આમ કરો, ચલો minus mc minus mb into c square. તો જો ડ્યુટેરિયમનું દળ છે, ટ્રિટિયમનું દળ છે, અને આ બે કાર્બન માટે નાખેલા છે, પણ હાઇડ્રોજનનું દળ છે. હાઇડ્રોજનનું દળ એટલે શું થઈ જાય છે? હાઇડ્રોજનનું દળ ખાસ યાદ રાખો, અહીંયા હાઇડ્રોજનનું દળ એટલે એ કયું થઈ જશે? માસ ઓફ પ્રોટોન થશે. માસ ઓફ પ્રોટોન 1.00724 કે નહીં? તો ખાસ માસ ઓફ પ્રોટોન અહીંયા લેવાનું થશે હાઇડ્રોજનનું દળ. એવી જ રીતે બીજી પ્રક્રિયા તમને આપી દીધેલી છે. બીજી પ્રક્રિયા છે 6C12 plus 6C12 એમાંથી 1020 નિયોન પ્લસ 1 આલ્ફા પણ છૂટો પડે છે. અહીંયા સેમ જ રીતે આને A કહી દો, આને B કહી દો, આને C કહી દો, અને આને D કહી દો. ઊર્જાનું સમીકરણ આ જ પ્રમાણે મેળવી લેવાનું, અને ઊર્જા પણ મેળવી લેવાની. મળી જાય કે ન મળી જાય ભાઈ? વેરી સિમ્પલ થિંક, આરામથી સમજી શકાય એવી વસ્તુ છે. તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા હજી આપણે આ આલ્ફા બીટા અને ગામા ક્ષયોના આધારે જ એમસીક્યુ અને દાખલાઓ ગણવાના છે. થિયરી હોમવર્કની અંદર વન ટાઈમ છે. હવે તમને એમ થાય છે કે સાહેબ આ થિયરી તો નીકળી ગયેલી છે, છતાંય વન ટાઈમ શું કામ છે? વન ટાઈમ એટલા માટે છે કે આલ્ફા બીટા અને ગામા ક્ષય છે એ નીટ જનરલીની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના ટોપિકો કહેવાય છે. કેમ કે આ જે ક્ષય છે એની ઉપરથી આગળ આપણે ન્યુક્લિયર સંલયન, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાઓ ભણવાના છે. તો ત્યાં આવી રીતે જો ઊર્જા બેલેન્સ કરતા અને સમીકરણો બેલેન્સ કરીને એની ઉપરથી ઊર્જા શોધતા નહીં આવડે તો એ વસ્તુની તકલીફ પડી શકે. એટલા માટે કહું છું ભાઈ કે આ ટોપિક ભલે બોર્ડમાંથી નીકળી ગયો હોય છતાંય આપણે બધાએ વ્યવસ્થિત જ કરવાનો છે. બરોબર. અને ખાસ હોશિયાર વિદ્યાર્થીઓને, જો કે બધા વિદ્યાર્થીઓને મારી જનરલ વિનંતી છે, હોશિયાર વિદ્યાર્થીઓને પણ છે કે ભાઈ બોર્ડમાંથી જે વસ્તુ નીકળી ગઈ છે એને હાવ નીકળી ગઈ છે એમ ન સમજીએ. આપણે નીટ અને JEE ને ઓરિએન્ટલ તૈયારીઓ કરતા હોઈએ તો આપણા માટે કોઈ પણ વસ્તુ ઓપ્શનલ કહેવાય નહીં. આપણે બધી જ વસ્તુની તૈયારી એટલી જ શિદ્દતથી કરવી પડે જેટલી બોર્ડની તૈયારી કરો છો એ શિદ્દતથી. બરોબર. એટલે આપણા માટે કોઈ વસ્તુ ઓપ્શનલ છે નહીં. આપણે A to Z તૈયારી કરવાની છે. બરોબર. પછી તમે એમ કહો કે સાહેબ આ તો આમ વેલ્યુ છે, આ તો તેમ વેલ્યુ છે, એ બહાના છે જે લોકોને કાઢવા છે ને એને. બરોબર. પણ આપણે એ બાનેબાજીમાં પડવું નથી. આપણે બધી જ તૈયારી કરવી છે અને વ્યવસ્થિત અને શાંતિથી તૈયારી સારી રીતે કરવી છે. એટલા માટે આપણે બધી જ થિયરીઓ જે છે એને એટલીસ્ટ વન ટાઈમ તો હોમવર્કમાં કરવી જ જોઈએ. તો જ આપણને એની થિયરીઓ છે એ કંઈક અમુક ટકા બેસતી જશે. બરોબર. એટલે મહેરબાની કરીને હોશિયાર વિદ્યાર્થીઓને ખાસ મારી નમ્ર અપીલ છે કે આ વસ્તુ ઓપ્શનલમાં છે, આની પછી કરી લેવું, પછી કરી લેવું, પછી કાંઈ ન થાય, પછી કાંઈ જ થતું નથી.
એટલે અત્યારે જે ફ્લોમાં તમને ચલાવવામાં આવે છે એ જ ફ્લોમાં એ જ રીતે તૈયારી કરવાની છે, બરોબર છે? કઈ સિલેબસ જે છે એ કઈ સાવ વધારાની વસ્તુ નથી હોતી. ઘણી બધી વસ્તુઓ હોય છે જે તમારા માટે ખૂબ મહત્વની અને રિલાયેબલ હોય છે. એટલે તમે એમ કહેતા હો કે યાર અત્યારે આ બધા ટોપિક કાઢી નાખ્યા છે, એ ટોપિકને પછી આપણે છેલ્લે કરી લેવું, તો એ છેલ્લે કાંઈ નથી થતું, અત્યારે જ કરી નાખવાના છે બધા ફરજ છે, બરોબર? તો આજનું હોમવર્ક આપણે લખી લઈએ છીએ. એક તો જો ભાઈ આલ્ફા બીટા અને ગામા છે, બરોબર ને? 13.6.2, 13.6.3 અને 13.6.4 આ બંને ટોપિક થિયરીના હોમવર્કમાં વન ટાઈમ છે. એની પછી લેવલ 1A ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન દાખલા નંબર 6. એની પછી લેવલ 1B ટેક્સ્ટ એક્સરસાઇઝ દાખલા નંબર 6, ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશન એ 6 અને ટેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 6. 12 ટેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 12, ટેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 13, ટેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 14, ટેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 15. બરાબર? આ આટલી એક્સરસાઇઝો જે છે એ પણ તમારા હોમવર્કની અંદર વન ટાઈમ છે. ઓકે, તો બધા દાખલાઓની અને મેં કીધું જે થિયરીનું બને ત્યાં સુધી આ હોમવર્ક છે ને એક લખી દે, અહીંયા હતું ગામમાં માટેનું એ પણ લખી રાખવું તો વધારે સારું રહેશે, બરોબર? એટલે કોઈ આ વસ્તુને ઓપ્શનલમાં ના કાઢશો પ્લીઝ. ખાસ હોશિયાર વિદ્યાર્થીઓને હું રિક્વેસ્ટ કરું છું કે આ વસ્તુ ઓપ્શનલમાં કાઢતા નહીં. ઓકે, તો આજના લેક્ચરની અંદર રાખીએ ભાઈ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.